તમે ભાઈ નો લીધેલો અમારી તારામ બધાય ની જો આજ અમે છે ને આદિત્યાણા રોડ ઉપર છે આ બખલા રોડ ઉપર છે ને નોગણભાઈ ની વાડી આવ્યા ઘણા ટાઈમથી અમે વિચાર કરતા હતા કે તરબૂજની વાડી છે સરસ મજાની તરબૂજની વાડી છે અને નોગણભાઈ ની વાડી અમે તરબૂજ લેવા આવ્યા ને હાજરના મિત્ર થાય ને ઘણા ટાઈમથી વિચાર કરતા હતા કે આપણી દવા વગરના ને તાજા તરબૂજ ખાવાનો વિચાર હતો તો અચાનક નોગણભાઈનો કોન્ટેક્ટ થઈ ગયો ને એની વાડીથી જો બધા સરસ મજાના દવા વગરના ને તાજા તરબૂજ આથી જ લે જાય બધા એની વાડીથી જ બધા લે જાય તો આજે આપણે આ વાડીની મુલાકાત લીધી અને નોગણભાઈનો પરિચય કરાવશું નોગણભાઈ તમે તરબૂજની ખેતી કરો ને તરબૂજની જ બરાબર તરબૂજ 3-4 વર્ષ જેવા આવી અમે હા અને દવા વગરના જોઈ ઓર્ગેનિક આમ કોઈ કેમિકલ થી કઈ વારી પકાવતા જ નાઈથી જ બધા નીકળી જાય પાછા બરાબર અહીંથી જ અહીંથી જ આવે છે વાડીથી જ હા આ તમારું નામ રામભાઈ હા તો જો ઈ લોકો બિલકુલ દવા વગરની ખેતી કરે છે અને અહીંથી બધા તરબૂજ વાડીથી જ વેચાય છે અને ઘણા બધા માણસો આથી લે પણ જાય છે અને મિત્રો આજકાલ તમે જોવો તો દવાનો ખૂબ પ્રમાણ વધી ગયું છે તરબૂજમાં એટલી બધી દવા છાંટવામાં આવે છે કે તરબૂજ ખાધા પછી ઘણી વખત આપણે ઝાડા થાય ઉલટી થાય એવું બધું થાય છે પણ આ તરબૂજ તમે એકવાર ખાવ તમે આ વાડીની મુલાકાત લ્યો ને આ તરબૂજ એક વખત ખાઓ તો તમને બીજી વખત અહીંયા આવીને તરબૂજ લેવા આવવાનું મન થાય એટલે અમારો અનુભવ છે અમે આ બીજી ત્રીજી વખત આવ્યા હે આજે અમને થયું કે આપણે વિડીયામાં આપણે નોગણભાઈની વાડીનો થોડોક પ્રચાર કરીએ જે માણસો જોવે કમસે કમ જેટલા જોવે એ લોકો તો અહીંયા આવીને લઈ જાય એમ કોઈ વાર નતો કરતો સવારે ટ્રાય કરી હું કા 2 વીઘાની કરીએ ને જો ખબર પડે થાય હરી તો આ તો ઓલી મરચી હા મરચી ખેતી હે ને હા ખેતી અચ્છા તો જીન કેણ કે હા ભાઈ એ તૈયારી હોય 8-10 દિન બાકી છે અને આ કઈ પદ્ધતિથી હાજે ને વાવેલું છે જો અંદર મલ્ચિંગ પદ્ધતિ કહેવાય ને હા મલ્ચિંગ હા ટપક ને ટપકમાં પાછું હા આમાં ને ટપક હોય ડ્રીપના પાઇપ હોય છે ઉપર પ્લાસ્ટિક હોય એટલે પાણી છે ને વરાળ થઈને પાણી ઉડે નહીં ટપક પાણી અને બીજા કોઈ ખડ ને એવું ઓછું થાય આ સાઈડ બાજુ બધી પલળે ને એટલે ખડ થાય જ નહીં બરાબર અને અંદર જ પાણી જાતું હોય એવું ને હા અંદર જ ટપક પદ્ધતિ હા આઈડિયા બહુ સારો છે હા મજૂરી આપણે ઓછી પે ખડની ને એ બધી કોઈ દવા જીવાત ઓછી આવે એ શરૂઆતની મહેનત લાગે હા મહેનત થોડાક દી પેલા એવું બધું હોય પછી કઈ ઉપાધિ પછી ટાઈમ ઉપર હાલતું હોય પાણી તો એ બધું એટલે ટેટી કેટલા વીઘામાં વાવેલી છે હા 2 વીઘા જેવું હે બરાબર 2 વીઘા છે ને અને 9 વીઘા તરબૂચ છે ઓલી બાજુ ઠીક પછી આગળ પાછળ કર્યા 3 વીઘા ને 2 વીઘા ને એવી રીતના એટલે બધે ભેરા ન પાકે હા ભેરા ન પાકે જે પાકતા જાય એવી રીતના પછી એને વેચતું જવાનું ઈ ઓલી માખી આવે ને ડોક મારી જાય આ એ માખી એમાં હે ને અંદર પડી જાય અંદર લોકો ભરાઈ ગયો બધા ખરાબ હે તો ઈ એટલે આ જે અમુક હોય ને જીવાત આવે ને ફળમાં પડે ને આમાં જીવાત ન પડે હા આ અંદર આવે એટલે પડી જાય એ ઓલી અંદર પડે છે એમાં ને એટલે ટૂંકમાં દવા છાંટવાની જરૂર ન પડે જે માખી માટે દવા છાંટવી પડે ને દવા છાંટવાના નહીં ઓર્ગેનિક એને કહેવાય આમ જીવાતનો કંટ્રોલ કરવો હોય ને તો આનાથી થાય બરાબર એનાથી જીવાતનો કંટ્રોલ થાય કે પેલા અમુક ઘણા હોય દવા છાંટતા હોય દવા છાંટતા એ પછી અસર કરતી હોય ખાય તો ઝાડા થતા હોય એવું બધું એટલે આ ટૂંકમાં ઓર્ગેનિક કરવા માટે આ બધી કાળજી રાખવી પડે આવે હા તો જ થાય ને ઓર્ગેનિક બાકી ઓર્ગેનિક ખેતી કરવી આવતી હોય અને માખી વાં હોય ને તો કિસાઈ ના આવે કિસાઈ ના આવે એટલે આમાં એવું કેમિકલ હોય છે કેમિકલ જેવું હોય છે ખુશ્બુ હોય કે ફળ જેવી સુગંધ આવતી આવે એવી બિસ્કિટ આવે હા આ જે માખી ફૂલમાં બેસતી હોય ને એટલે ખેંચાઈને અંદર આવે તો અંદર પછી મરી જાય હા એટલે ટૂંકમાં માખીમાં પુરાઈ જાય હા હા નકર ઈ આમાં બેહે બરાબર ને આમાં બે નામ હે ને આર મારે નાનું હોય તાર હા હા એટલે ફળ મોટો થાય ને ઓલોય મોટો થતો હોય પછી ગીર પડી જાય એટલે આખો ફળ જ બગડી જાય આખો. અને જનરલી બધા ખેડૂતો હોય ને એ માખી મારવા માટે દવા છાંટતા હોય વારંવાર છાંટતા હોય અઠવાડિયામાં 2-3 વખત છાંટતા હોય પણ આ નકુલભાઈ છે ને કે આ એક નવો આઈડિયા અપનાવ્યો છે જનરલી છે ઓર્ગેનિક માટે ખાસા જરૂરી છે આ શું માખી આની અંદર પુરાઈ ગઈ હા ને જો એની અંદર માખી છે આ તો જો આ એક નવું જાણવા મળ્યું કે
આવી રીતે આપણે વગર દવાએ પણ કોઈ આઈડિયાથી વગર દવાએ પણ હા ઉગાડી શકીએ અને પાક છે એ તૈયાર કરી શકીએ. કેટલા જોઈએ તમારે? તો જો આ બધાયમાં ટેટી છે, આખાઈમાં ટેટી વાવેલી છે. હજી નાની નાની છે, પછી મોટી થાય એટલે વારા ફરતી વારા ઈ પણ વેચાણમાં ચાહે. અને જો આ રીતે ટેટી જોઈ કેટલી મસ્ત છે. હાજી જો તો હા રે જો ટેટી કેવી અસર છે. આ જે નાની બધી હવે મોટી થાય બધી નાની છે, પછી પાકે આમ જ પાકે ચાહે ને. વેચાઈ જાય ને ટેટી પણ આથી જ વેચાઈ જાય. બરાબર. તો આપણે ઓલા તરબૂચના ખેતર બાજુ જઈએ હાજર. તરબૂચનું ખેતર છે એ બાજુ જઈએ. આ એ ટમેટી મલ્ચિંગ પદ્ધતિ તો આવી લાગે ને બાજુમાં. એ તરબૂચ જ છે. તરબૂચ જ છે. વાસત્રા છે. એટલે એ ક્યારે મળે આપણે? એ જે મહિનો હવા મહિનો થઈ જાય પાકવા. હા હા. એટલે હું ચોમાસું આવું થાય ત્યારે એમ. ના ના હવે મહિના દી એમ આગળ પાછા છે ને આ ફૂલ નો લાગવા દે. નાની કરીને આ થઈ ગઈ. હવે આને ખાતા આ તમે પાછળથી લાવ્યા. પાછળથી રહી છે. આને હે ને દવા ન છાંટતા. દવા છાંટીએ ને તો એકદમ આ રૂપારા થઈ જાય. પણ આ બસ જીવીને જીવાય હોય ને દવા ન છાંટીએ એટલે આવા પાંદડા થઈ જાય. પછી રસ મળે એટલે ઓટોમેટિક ખારા થઈ જાય પાછા. નકર એકદમ ખીલેલા હોય. આખે આખું ખેતર ભરાઈ ગયું હોય હા. પણ એને જે દવા નથી છાંટવી કે એને ટાઈમ આવશે એટલે ઓટોમેટિક થઈ જાય. તો થી અટાણે મોટા થઈ ગયા તરબૂચ ઓલી બાજુ. ઓલી બાજુ હા કેરી દેખાય ને. આ પાછો બીજો પાક લેવા માટે થઈને જો એને એટલું પાછું વાવી લીધું હે. આ બીજો પાક તૈયાર થઈ જશે હમણાં. ઓલા વેસાઈ જશે તો આ પાછા એને તૈયાર થઈ જશે. ઓલી બાજુ છે. કેટલા ડ્રોપ પર નાખ્યા છે આ પાઇપલાઇનમાં? એક વખત ચાલુ થાય કેટલા એકારે ડ્રોપ પર થાય અંદાજિત? આ જે ટપકિયા વાળા જે ફિટ કર્યા છે ને? ના ના એ ટપક નડી જ આવે. એ આ સવા ફૂટને ગાળે આવે. સવા ફૂટને ગાળે સવા ફૂટને ગાળે હોલ જ આવે ત્યારે જ આવે ટપક હોલ. એટલે આ છોડવા ત્યાં જ વાવવાનું હોય. હવા ફૂટને અંતર જાય તૈયાર જ આવે ને નડી તૈયાર આવે લાઈન આવે ને. ના મારું કહેવાનું એમ છે કે મોટર આપણે ચાલુ કરીએ ને તો આજે આપણે કનેક્શન કર્યું છે ને તો એમાં એકારે કેટલું ચાલુ રહીએ? ટૂંકમાં લાઈન કેટલા ડ્રોપ કરીએ ચાલુ રહીએ કે પાઇપ ચાલુ રહીએ? એટલા રાખો એટલા રહીએ. પણ મેં એના અલગ અલગ ઝોન કર્યા ને જેમ કે 2 વીઘા 3 વીઘા જ્યારે 3 વીઘા પાઈ પીએ જાય. એકારે 3 વીઘા પીએ ને મોટર ચાલુ કરીએ તો એકારે 3 વીઘામાં ટપકિયા ચાલુ રહીએ ટપક 3 વીઘા 500 વીઘા સુધી પીએ છે. પણ મેં નાના ઝોન કર્યા આગળ પાછળ ફેરા ન પાકે ને એટલે આપણે શરૂઆતમાં થોડીક મહેનત પડે બધી સેટિંગ કરવાની ને બધું પડે. પછી ઓલા પાણી તો આવવાનું નાકા વાળવાની કઈ જરૂર નહીં. ખાલી મોટર ચાલુ કરી દો ટાઈમિંગ જોઈ લ્યો એટલે અડધી કલાક 20 મિનિટ જેમ આપવું એમ આપણે આપી. પછી નાકા વાળવાની કઈ જરૂર ન પડે. શરૂઆતમાં મહેનત પડે. ઓછા ખર્ચે એમ કે ઓછો ખર્ચો ઓછો એમ. કાસ ને કઈ થાય જ નહીં. નિંદામણ બિંદામણ કઈ ના થાય. એટલે 4 સ્ટેપમાં વાવેલા હે ને તરબૂચ? 4 સ્ટેપમાં. સૌથી પહેલા ઓલી બાજુ છે. હા એટલે એ પાક પૂરો થઈ જાય પછી નેક્સ્ટ પાક ચાલુ થાય. ઈ ચાલુ છે વેચવાના. તો પછી આ તળી રેડી થવાની તૈયારીમાં છે. તો એ અહીંયા આવે તો ખબર પડી. એટલે આમાં શું હોય ઘણા ખેડૂતો એવા હોય છે કે ટમેટાનો હોય તો આખા 2-3 વીઘા જેટલી જમીન હોય એ બધામાં વાવી દેતા હોય. જ્યારે એને ભાવ ન મળે ને ત્યારે એ આખું ફેલ જતો હોય. એના કરતાં 1-1 વીઘાનો જો વાવે ને તો એને બધી રીતે થોડુંક ખેતરમાં ગાતા હતા એને ભેગાથી કેવા પાક પડ્યા હતા. પણ આ સિસ્ટમ બહુ સારી છે કે જો પાક તૈયાર થતો જાય ને વેચાતા જાય એટલે આમાં કોઈ બગાડ નથી થતો. તમારે ક્યારે બગાડ નથી થયો ને? આ જો એ કે આ ભાગ પીળો હોય માટીમાં અટતો હોય એટલે આ ભાગ છે પીળો દેખાય. માણસને શું થાય કે આ હે ને પીળો એટલે ખરાબ પાકી હોય ગયો. એમ. પીળો એટલે ગતમાં માટીમાં જે ભાગ અટતો હોય ને એને તડકો ન મળ્યો એટલે પીળું થઈ જાય. તો આમાં પાકેલું છે એમ કેમ ખબર પડે? ઈ ટાઈમ થાય ને એટલે ખબર પડી જાય. બાકી અહીંયા હે ને દાંડલો આવે ને જા. હા હા. એટલે આ ને હુકાવા માંડે અહીં તો. એટલે સમજી લેવાનું પાકી ગયું. જા આવે આ વાયર આવે આમ. હા હા.
ઈ દેખાય ઈ ડાઈન એટલે હુકાઈ આ જાય હુકાવા માંડે જો અહીંયા ઉપર એમ પાકું જાય. બરાબર આ ઈ થાય કઈ પાકે ગયું હા આખા ખેતરમાં તરબૂચ છે અને મિત્રો આ તરબૂચ ખાવાની કેવી મજા આવે આગળ અમે તમને બતાવ્યું આખું તરબૂચ ઓરેની પણ દેખાડ્યું કેવો કલર છે એટલો મસ્ત છે આ કેટલો ટાઈમ હાલે અને સુગંધ મહિનો 2 મહિના કે 2 મહિને 3 મહિના સુધી રહે. 3 મહિના સુધી રહે? 3 મહિના પછી ઓલો મોરલા આવે ને મોરલા જાજુ બગાડે ને કે ઓલી છે પરે બાવરું હે કે રાખતો એટલે મોરલા આવે કે મોરલાય ખાતો હા મોરલા જાર્યો ના મોર લઈ એવડું છે તોય લાલ છે જો હા લાલ બધાય બાકી ગયા હોય એવડું છે તોય લાલ છે અને આ તરબૂચ કેવડું અમારે છે ને મોર ઘણા બધા છે અમે એટલે હવે આને મોર માટે અમારે તરબૂચ વાવવો પડશે આવતે વર્ષે આ મોર લગભગ મને 1.5-2 મહિના અસુટ તરબૂચ છે. આ જો આ પાકે પણ આ બધી ઓલે ફૂલે ખાઈ જતા હે ને હા ફૂલ નાની કરી લાગે કળી લાગી જાય એ ધ્યાન રાખવું નુકસાન પડે. એવડું હા આવે એમ. નુકસાન તો કરે પણ પછી આપણે હું શોર્ટ કરી કેમ થાય ભગવાન આપણા હવારે ખાટું છે ના ના ઈ શોટ ના મુકાય મરે જાય બિચારો અમારે છે એટલે આપણે આમ ખેડૂતને હોય છે ને એવું કે થોડુંક એના માટે હોય છે બાજરો હોય તો બાજરો પક્ષીઓ માટે ખાતા હોય છે કોઈ કીડી મકોડા ખાતા હોય છે એ ઓટોમેટિક કુદરતી ટેક્સ વયો જાય કેવડા મોટા હે હજુ આ નોકનભાઈ એક તરબૂચ કેટલા કિલાનું છે હા નોર્મલ લેખો જનરલ બતાવી તો 100 કિલા 5 કિલા હોય જ પણ અમુક 9-9 10 કિલા નહીં થાય ઓહો અમુક છે ઈ મોટાઈ થાય હા, અમુક બહુ મોટા થાય આ ગ્લાસ ખરાબ પાલનો જે રહી ગયા ને હારા હમ. એવું નહીં થઈ જાય બધાય. પછી અમુક એને ઓલો પાછળ ફાલ તોડી નાખતા ને આગળ એક બે રાવા દે તો અમે એવું કઈ નથી કરતા હા પછી આ નાની કસરી હોય એ પછી નાની થઈ જાય હા પછી આ કેરેટમાં બધાય ભરે ને લે જાતા હે હા કેરેટ વાડી હીરે નાખી દે હા ત્યાંથી જ પછી લે જાય બધાય હા જો કવિડા કેટલા કિલાનું છે હાજ એ કેટલા કિલાનું છે કા 3 કિલો હા 3 કિલો 3 કિલો છે તો આમાં ખાતરમાં છાણિયું ખાતર છાણિયા ખાતર જે છે વાવો હા વાવો એ અંદર પારો અંદર હોય એમાં ફૂલે વીકે 2-3 ટ્રેક્ટર 4 ટ્રેક્ટર નાખી દઈએ અને પછી આ માટીને પારો ચડાવીએ માથે એને પછી ટપક નળી પાથરે ને આ મલસિંગ પાથરે ટ્રેક્ટરથી હે પણ અમે માણસથી પાથરીએ માણસની બેગલ પાવડેથી ચડાવી દઈએ કારણ કે ઓલું હે ને આપણે ટ્રેક્ટરથી આ મલસિંગ તણાય નહીં એટલે ઢીલું ઢીલું રહીએ આ ખેંચી જાય બીજા આગળ એટલે એકદમ ટાઈટ ને આઈકલા વ્યવસ્થિત થતું જાય પછી માણસથી જ પાડીએ પેલા માર્કિંગ કરીએ જ્યાં ટીપનું ઓલું આમાં નળી અહીંયા ટપકું પાણીને પડતું એટલે દેખાતું જ આવું એટલે પછી એની હથોલે જ અહીંયા હોલ પાડી દઈએ એટલે આપણે છે ને સીધે સીધો આને જ મળે પાણી થોડું ઓલું ભાઈ અમુક તૈયાર આવે ને હોલ એ અહીંયા હોલ આવે ને કે અહીંયા વચ્ચે આવે એટલે પાણી જાજુ દેવું પડે એટલે વધી પાક પૂરો થઈ જાય પછી નાખી દેવાનું આમાં આપણે ઉપાડી પાછું નહીં વાવવું હોય તો 2-3 પાક લઈ શકીએ ચાલુ જ છે તો બીજું કોઈ હા તો નકરભાઈ અમે એવું લે જઈએ એક કેરેટ અમે લે જઈએ તમારી વાડી લઈ જાવ હા અને બધાને ખવડાવીએ ખવડાવ્યો, અમારા હા, આડોશ હાડો, બધાને હાડો. ખવડાવીએ કે ભાઈ તમે જો અહીંથી જ લઈ આવજો હા અને બહુ સરસ તાજા તરબૂચ છે કોઈ જાતની દવા વગરના અને મિત્રો એક એક તરબૂચનો તમે વજન તો જોવો કેટલો બધો વજન છે આ એ કેટલા હવે હા 5-7 કિલાનું છે ના યાર તો 4 કિલો 4 કિલા જેટલું છે આ યા પાસ હા 4.5 કિલા જેટલું છે બહુ મોટા હે અને કોઈ પણ જાતની દવા વગરના
ને આવું ફળ છે એ મળવું અત્યારે મુશ્કેલ છે. આપણે જે ગામમાં ને બજારમાં મળે છે સરસ દેખાવ હોય એકદમ લાલ લાલ હોય પણ એ તરત પકવેલા હોય નહીં નોકણભાઈ? હા તરત પકવેલા હોય. એ દવાથી પકવેલા આ એક આટલો છે એ મળે થઈ જાય. આ મણ થઈ જાય 20 કિલો મણ થઈ જેવું. જાય. મણ મથે હા મણ માથે ઈ જાય. દા. ઓ સારું છે. એટલે આ ખાઈમાં છે એવા બધા તો તૈયાર જ થઈ ગયા એ તૈયાર, હા. વેચવાના આ જ છે. વેચવાના જ છે. આ 3 વીઘા ને આ તૈયાર જ છે. બરાબર. ટોટલ બધું છે 9 વીઘામાં વાવેતર છે ને બધું છે ને? હા તો બધું 9-10 વીઘા જેટલું થઈ જાય તરબૂચનું. બરાબર બધું છે 9-10 વીઘા જેટલું થઈ જાય. એટલે આ માટે તો માણસો એ રાખ્યા છે ને બધું આ લે જાય ને કરે ને એના માટે હા તો ઈ ટાઈપની આવે એટલે માખી ને ઘર જેવી માખી ને. આ બધું ટ્રેક્ટર ભરાઈ જાય ને નોકણભાઈ? હા તે આવે ટ્રેક્ટર કાંઈ ન કરાય. કાયમી ટ્રેક્ટર જ્યાંથી ટ્રેક્ટર ભરાઈને જાય છે આથી ટ્રેક્ટર ભરાઈ જાય નોકણભાઈને કાંઈ જવું નથી પડતું. એટલે મિત્રો આ છે એ ખેતી બહુ જ સારી. ઘેર બેઠા તમારે વેચાઈ જાય, કોઈ જાતની દવાની, કોઈ જાતનું બહુ મજૂરનો ખર્ચો નહીં અને કેવું સારું અને પાછું ખૂબ સરસ એકદમ. રોલ આવે ને પ્લાસ્ટિક પોલીમેન્ટ ડાયરેક્ટ પેલા એના બધા કેરેટ ભરે ને ટપક મૂકી દઈએ. આ હે આપણે ટપક પછી એમાં આગળ છે ને બધા ખાલી કરી નાખીએ પાછા બધા ભર લેવાના કઈ સમજાઈ ગયું વચમાં આવે બધા બાકી પેલા હારે એમાં મૂકી દેવું જો પછી ગળે અંદર ભરાઈ જાય ને તો આ મારે લાઈન કરી ઉપર ઉપર લઈ જઈ નીવ્યો સબસિડીમાં સસ્તી પડે એટલે સબસિડી નથી લીધી. કારણ કે એમાંય પણ વચમાં સાહેબો રહી ને ખાતા રહીને એમને ભૂગી જાય તો હેરાન થવું. ટાઈમે એને ફિટ કરી દેવું. ખાલી રાખો આપો રિટાયર જો કેવું અસલ લાલ એકદમ તાજું. હા કેવું સરસ મજાનું તાજું ફ્રેશ લાલ. ના રાખે મુજા લઈને પૈસા મખલાની હિમ છે ને નિયા રાજસ્થાનની હિમ છે મખલાની લ્યો લ્યો કઈ લોકોએ આ જોયું ફેસબુક માં અને યુટ્યુબ માં જોઈને આવ્યા છે. આ બધા અમે જો આ બહેન સરસ મજાની તરબૂચ પાર્ટી કરીએ છીએ ને કેવી મજા આવે. ઇન્ડિયામાં તમને મજા આવે ને? મને તો પરમેનન્ટ રહેવું હોય તો ગમે. ઇન્ડિયામાં તો બહુ મજા આવે. અમારે બધાને જો ખાઈ પીએ ને જલસા કરવાના અને ફરવાનું હરવાનું જલસા કરવાના. એટલે રહેવાની તો મજા મિત્રો ઇન્ડિયામાં જ છે. ભલે ગમે એ હોય પણ રહેવાની મજા ઇન્ડિયામાં હે ને? એકદમ હા કામ કરો તો અહીંયા કોઈ દુખી નથી. કામ કરવું જોઈએ. જો આ નોકણભાઈ કામ છે કરો ને 20 વીઘા 12 વીઘા જમી હોય ને પાણી હોય જલસા કરે. કામ કરવું કામ ન કરે તો દુખી. દુખી જે દેહમાં જાવ ને કામ કરવું જોઈએ. કે જમીનું છે ઘણાયની પણ કામ ને કામ નથી. હા કામ નથી કરવું. જમીનું બધાયની છે પણ એ કામ નથી કરવું. એ કે મજૂર પાસે કરાવવું ટૂંકમાં. પછી કઈ વાહે વધે જ નહીં. હા પછી કઈ ન વધે. હા. થોડા કરવું. સાચી વાત છે જો ઈ. આપણું ખેતર છે ભલા કઈ નથી જવું. મારા પાસે ધંધો હતો 3:30 વાગે ઉઠતો 4 વાગે દુકાન ઓપન ખોલતો ને રાતના 12 વાગે બંધ કરતા. જોવો જોઈએ લ્યો. 7 દીવાનું હા બરાબર જો ને માણસે અંદર 5-6 કામ કરતા. હા બધા એનું ધ્યાન રાખવું પડતું. રાખવું પડતું ને રાખવું પડતું. મગજ મારી બધું હોય તો ખરી ને. જવાબદારી હોય ને ન્યાય. કામ કરો બધાય. એક તડકો હોય ઈ ત્યાં દાઢો દેશે બાકી કઈ નથી. થોડીક નવી ટેકનોલોજી અપનાવવી જોઈએ મને ખેતીમાં થોડીક બધી જે આપણા જૂનું ઇન્ડિયામાં હરામ આવે. જમીન ન હોય તો આ રેસ્ટોરન્ટમાં વેઇટરનું કામ નથી કરવું. સેટ નેપાળથી આવે હા પણ ન્યા જઈને બધુંય કરે બધું કામ કરે ને પછી આ હા એ સારું છે જો આપણે સારું થોડું છે. કામ કરીએ ને મહેનત કરે તો કઈ ખોટું કઈ નહીં. ખોટું નથી. મહેનત કરીએ એ તો તો અમારે ત્યાં જો મકાન છે ને ત્યાં અમારે એક બાથરૂમ બનાવવો હતો. એક બોરડી હતી બોરડી કાઢે
આની એકલે કાઢે નાખી એટલે કાઢી નાખી ના 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 એમને ખાધું ખાડો ગોરે નાખ્યો એમને જ ખાવું તમે ખાવ 7x10 નો ખાડો ગોરે નાખ્યો 3 ફૂટ હા ને તમે હા એકલે મેં જોવા જોઈએ કારણ કે મારે એક્સરસાઇઝ કરવા ન જવાની ને હા હા ઓલો આપણે બહાર જીમમાં એક્સરસાઇઝ કરવા જાય આ તો ઘરનું જ ઘરનું જ છે ઈ ક્યાં કરવું આમાંથી જરાક ઠીક હોય ને તો હાલવા જઈએ હાલે ક્યાં સુધી જાય હાલવા પણ આ ખેતરમાં આપણે ક્યાં થાય હાલવા એટલે કામય થાય ને હાલવાનું થાય આખું ને એમાં અમારે એક વીઘો એકમાં છે ગાર્ડન હું એકલો આખું હા આપણી